નવી દુનિયા સાથે મળીશું રચીએ નવી દુનિયા સાથે મળીશું જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવા દો રોજ થોડું એને વધુ આંબી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. શું તમે ખુશ છો? શું તમે બધા સવારે અભ્યાસ કરો છો અને સાંજે રમવામાં મશગુલ રહો છો? શું આજના સત્રની શરૂઆત એક રમત દ્વારા કરીએ? આ રમતનું નામ છે નાનો ઘોડો મોટો ઘોડો. તમે બધા તમારી જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. જ્યારે હું નાનો ઘોડો બોલું ત્યારે તમારે તમારા હાથ ફેલાવીને મોટો ઘોડો બતાવવાનો છે. જ્યારે હું મોટો ઘોડો બોલું ત્યારે તમારે તમારા હાથ નજીક લાવીને નાનો ઘોડો બતાવવાનો છે. શું તમે સમજી ગયા? હા, તો બરાબર સમજ્યા છો. હું જે કહું તેનાથી વિરુદ્ધ કરવાનું. મોટો કહું તો નાનો બતાવવાનો. એવી રીતે રમતા રમતા હું ઝડપથી બોલવા લાગીશ અને તમારે પણ મારી ગતિ પ્રમાણે તમારા હાથ ચલાવવાના છે. જો તમે ખોટું કરશો તો તમે રમતમાંથી બહાર થઈ જશો. તો શું આપણે શરૂ કરીએ? શું બધાને મજા આવી? ઠીક છે. રમત રમતી વખતે તમને જે લાગ્યું તે વિશે વાત કરીએ. તમને રમત રમતી વખતે કેવું લાગ્યું? જ્યારે તમે રમતમાંથી બહાર થઈ ગયા ત્યારે તમને કેવું લાગ્યું? જે લોકો અંત સુધી રમતા રહ્યા અને બહાર ના થયા તેમને કેવી લાગણી અનુભવી? તમે સારું રમતા હતા, પરંતુ જ્યારે કોઈએ તમને કહ્યું કે તમે બહાર થઈ ગયા છો ત્યારે તમને કેવું લાગ્યું? જ્યારે આપણે જલ્દી રમી રહ્યા હતા ત્યારે તમે રમતની બહાર થઈ શકો છો તે વિચારીને તમને કેવું લાગ્યું? શું હવે તમે આ પ્રશ્નોના જવાબ આપશો? જ્યારે હું તમને પૂછું કે તમને રમતી વખતે કેવું લાગ્યું ત્યારે મહેરબાની કરીને મજા આવી તેવો જવાબ ન આપશો. તમારી યોગ્ય રીતે તમને સારું અથવા તો ખરાબ શા માટે લાગ્યું તે કહેવાનું છે. જ્યારે મેં તમને કહ્યું કે આપણે એક રમત રમવાના છીએ ત્યારે તમને સારું લાગ્યું. તમને આવું શા માટે લાગ્યું? કારણ કે તમે ખુશ થઈ ગયા. તમે શા માટે ખુશ હતા? જો તમે ખુશ હતા તો તમારે એવું કહેવું જોઈએ કે રમતી વખતે હું ખુશ હતો કે હતી. એવું ન કહેવું જોઈએ કે મને સારું લાગ્યું. હું તમને એક બીજું ઉદાહરણ આપું. જ્યારે હું તમને પૂછું કે બહાર થઈ જવાથી તમને કેવું લાગ્યું ત્યારે તમારે ફક્ત એવું નથી કહેવાનું કે ખરાબ લાગ્યું. તમારે એ કહેવાનું છે કે તમને શા માટે ખરાબ લાગ્યું. બહાર થઈ જવાથી શું તમને રડવાનું મન થઈ રહ્યું હતું? તમને રડવું કેમ આવતું હતું? કારણ કે વધુ નહીં રમી શકવાના કારણે તમે નિરાશ હતા? જો આ વાત સાચી હોય તો તમારે આ પ્રમાણે કહેવાનું છે કે બહાર થઈ જવાથી હું ખૂબ જ નિરાશ થઈ ગયો કે ગઈ. સમજી ગયા? જ્યારે તમે યોગ્ય રીતે રમી રહ્યા હતા ત્યારે તમે ખુશ હતા. જ્યારે તમે કે તમારા કોઈ મિત્ર બહાર થઈ ગયા ત્યારે તમે નિરાશ થઈ ગયા. યોગ્ય રીતે રમવા છતાં
જ્યારે કોઈએ કહ્યું કે તમે બહાર થઈ ગયા છો તો તમને ગુસ્સો આવે. તમને એ વાતનો ડર હતો કે જો રમત જલ્દી રમવામાં આવશે તો કદાચ તમારી ભૂલ થઈ જશે અને તમે બહાર થઈ જશો. જ્યારે અંત સુધી તમે બહાર ના થયા ત્યારે તમને પોતાના ઉપર ગર્વ થયો. સારું, તો હવે હું તમને અમુક શબ્દો આપું છું. કેરી, સફરજન, કેળા, નારંગી. જો હું તમને પૂછું કે આ બધા શબ્દો શું છે તો તમે શું કહેશો? હા, આ બધા ફળ છે. વિવિધ પ્રકારના ફળો માટે ફળ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને શાકભાજીઓ માટે શાકભાજી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ પ્રમાણે શું આપણે નીચે આપવામાં આવેલા શબ્દો માટે પણ એક નામ આપી શકીએ? મજા, ચિંતા, અપમાન, આશ્ચર્ય, ડર, ગર્વ, ગુસ્સો, ખુશી. આ બધા જ અમુક મૂળભૂત લાગણીઓના નામ છે જેને આપણે બધા અનુભવ કરીએ છીએ. રોજિંદા જીવનમાં આપણે બધા આ લાગણીઓનો અનુભવ કરીએ છીએ. આ લાગણીઓની અસર આપણા કામ પર પણ પડે છે. શું આપણે આ લાગણીઓ માટે એક ગીત ગાઈશું? કૃપા કરીને ગીત ગાવા માટે રેડી થઈ જાઓ. ડાળી જોઈ વેલને જેમ જાગે ભાવના, મિલનની જાગે ભાવના, આપણને જાગે ભાવના. ડાળી જોઈ વેલને જેમ જાગે ભાવના, મિલનની જાગે ભાવના, આપણને જાગે ભાવના. ખુશી જોઈ ખુશી થાય, ખુશી વસી જાય, ખુશી વસી જાય, મનમાં ખુશી વસી જાય. ક્રોધ જોઈ ક્રોધ થાય, ક્રોધ બબૂકે, ક્રોધ બબૂકે, મનમાં ક્રોધ બબૂકે. ડાળી જોઈ વેલને જેમ જાગે ભાવના, મિલનની જાગે ભાવના, આપણને જાગે ભાવના. અદ્ભુત મુખ જોઈ આશ્ચર્ય થાય, આશ્ચર્ય થાય, મનમાં આશ્ચર્ય થાય. ભયભીત મુખ જોઈ ભયભીત થાય, ભયભીત થાય, મન ભયભીત થાય. ડાળી જોઈ વેલને જેમ જાગે ભાવના, મિલનની જાગે ભાવના, આપણને જાગે ભાવના. આનંદિત મુખ જોઈ આનંદ થાય, આનંદ થાય, મનમાં આનંદ થાય. ચિંતાજનક મુખ જોઈ ચિંતિત થાય, ચિંતિત થાય, મન ચિંતિત થાય. ડાળી જોઈ વેલને જેમ જાગે ભાવના, મિલનની જાગે ભાવના, આપણને જાગે ભાવના. ડાળી જોઈ વેલને જેમ જાગે ભાવના, મિલનની જાગે ભાવના, આપણને જાગે ભાવના. આભાર. આ ગીત દ્વારા તમને શું શીખવા મળે છે? લાગણીઓ ખૂબ જ ઝડપથી ફેલાઈ જાય છે. આપણે જે પણ અનુભવીએ છીએ તેની બીજાને તરત જ ખબર પડી જાય છે. જ્યારે આપણે ખુશ થઈ જઈએ છીએ ત્યારે બીજા લોકો પણ આપણી સાથે ખુશ થઈ જાય છે અને ખુશીનું વાતાવરણ ઊભું થઈ જાય છે. તે જ પ્રમાણે જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ ત્યારે બીજા લોકોને પણ ગુસ્સો આવવા લાગે છે. શું આપણે હવે પછીના કાર્ય તરફ આગળ વધીએ? શું આપણે જોઈએ કે આપણે મજા, ચિંતા, અપમાન, આશ્ચર્ય,
ડર, ગર્વ, ગુસ્સો, ખુશી વગેરે લાગણીઓને કેવી રીતે વ્યક્ત કરીએ છીએ? દરેક લાગણીઓને વ્યક્ત કરવા માટે મને એક વિદ્યાર્થી જોઈશે. તમે સ્વેચ્છાએ આવી જાઓ. તમારે તમારા ચહેરાના હાવભાવ દ્વારા આ લાગણીઓને વ્યક્ત કરવાની છે. જે લાગણીને એક વિદ્યાર્થી દ્વારા વ્યક્ત કરવામાં આવી હોય તેને બીજા કોઈ વિદ્યાર્થી દ્વારા ફરીથી દર્શાવી શકાશે નહીં. જે લાગણીઓને રજૂ તેને કરવામાં આવે તેને સામે બેઠેલા વિદ્યાર્થીએ ઓળખવાની છે. બરાબર? આભાર. તમે બધાએ ખૂબ સરસ કર્યું. આપણે જોયું કે આ બધા જ વિદ્યાર્થીઓએ લાગણીઓને વ્યક્ત કરવા માટે શબ્દોના બદલે ચહેરાના હાવભાવનો અને ઈશારાઓનો ઉપયોગ કર્યો. આપણું શરીર વિશિષ્ટપણે આપણો ચહેરો આપણે જે અનુભવી રહ્યા હોઈએ તે વ્યક્ત કરી દે છે. આપણે પેલી કહેવત નથી સાંભળી કે તમારા ચહેરા પર લખ્યું છે? એક ઉદાહરણ આપું છું. તમે શાળાએથી ઘરે પાછા ફરી રહ્યા છો. ઘરમાં આવતાની સાથે જ તમે તમારા પપ્પાને જુઓ છો, જેઓ લાંબા સમય સુધી કામ માટે બહાર ગયા હતા. પપ્પા પાછા આવી ગયા છે અને તમારી રાહ જોઈ રહ્યા છે. તમારો ચહેરો કેવો દેખાશે? તમારો ચહેરો ખુશીથી ચમકી ઉઠશે. બરાબર ને? તમે જે પણ અનુભવો છો તે તમારા ચહેરા દ્વારા વ્યક્ત થઈ જાય છે. મજા, ચિંતા, અપમાન, આશ્ચર્ય, ડર, ગર્વ, ગુસ્સો, ખુશી, આ બધી જ લાગણીઓ આપણે ઘણી પરિસ્થિતિઓમાં અનુભવ કરીએ છીએ. આ લાગણીઓનો અમુક પરિણામો પણ હોય છે. અમુક લાગણીઓને કારણે આપણને અને આપણી આસપાસના લોકોને સારું લાગે છે. અમુક લાગણીઓને કારણે આપણને અને આપણા આસપાસના લોકોને હાનિ પહોંચી શકે છે. હું ઈચ્છું છું કે તમે એવી લાગણીઓને ઓળખો જેને કારણે તમને અને તમારી આસપાસના લોકોને સારું લાગે અને કોઈ નુકસાન થતું નથી. તમારી નોટબુકમાં આવી લાગણીઓની એક યાદી તૈયાર કરો. દાખલા તરીકે, તમારા જન્મદિવસે જો કોઈ તમને શુભેચ્છા પાઠવે તો તમને બંનેને સારું લાગે છે. શું તમે આવી લાગણીઓની યાદી બનાવી શકો છો? થોડી વાર પહેલા આપણે જે 8 લાગણીઓ વિશે વાત કરી હતી, તમારે તેમાંથી જ યાદીઓ બનાવવાની છે. ખુશી, મજા, આશ્ચર્ય અને ગર્વ. ખુશી, મજા, આશ્ચર્ય અને ગર્વ આ બધી આનંદની લાગણીઓ છે. આથી તેમને હકારાત્મક લાગણીઓ કહેવામાં આવે છે. આ લાગણીઓનો એકલા અનુભવ કરવાથી એટલો આનંદ મળતો નથી જેટલો તેમને બીજા લોકો સાથે અનુભવ કરવાથી મળે છે. આવો એક કાર્ય કરીએ. તમે જોડીઓ બનાવીને બેસી જાઓ. ત્યારબાદ એ વિશે વાત કરો કે કઈ પરિસ્થિતિમાં તમને ખુશી મળે છે અને તમે તમારી ખુશી કઈ રીતે વ્યક્ત કરો છો. ત્યારબાદ તમારામાંથી 2-3 લોકો વર્ગખંડની સમક્ષ પોતાની વાર્તા કહેવા માટે આવી શકે છે. શું તમે આ કરશો? પોતાની લાગણીઓ વિશે ખુલ્લા મને વાત કરવા માટે આભાર. તમને કઈ વસ્તુથી ખુશી મળે છે અને તમે તમારી ખુશીને કઈ રીતે વ્યક્ત કરો છો તે તમે સારી રીતે બતાવ્યું. આ પરિસ્થિતિમાં તમે ખુશ રહો છો. ખુશીને વ્યક્ત કરવાની રીત: કોઈ રમતમાં જીતવું,
કિકિયારી કરવી, મિત્રો સાથે ફરવા જવું, મોટેથી બૂમો પાડવી, કિકિયારી કરવી, સારા માર્ક્સ મેળવવા, હસવું, કોઈ ઇનામ કે પારિતોષિક મળવું, મોટેથી બૂમો પાડવી, કિકિયારી કરવી, પ્રશંસા, સન્માન પ્રાપ્ત કરવું કે હસવું. જ્યારે તમે કોઈ રમતમાં જીતો છો કે ફરવા જાઓ છો કે પછી તમને કોઈ ઇનામ મળે છે, ત્યારે તમે મોટેથી બૂમો પાડીને કે કિકિયારી કરીને પોતાની ખુશી વ્યક્ત કરો છો. બીજી બાજુ જ્યારે તમારું સન્માન કરવામાં આવે છે કે તમને સારા માર્ક્સ મળે છે, ત્યારે તમારી ખુશી વ્યક્ત કરવા માટે તમે હસો છો. આજકાલ મોટેથી બૂમો પાડીને કે કિકિયારી કરીને પોતાની ખુશી વ્યક્ત કરવી એ એક આદત જેવી બની ગઈ છે. આવું કરવાથી જે લોકો ધ્યાન દઈને પોતાનું કામ કરી રહ્યા હોય તેમને તકલીફ થઈ શકે છે. તેનાથી બીજા લોકો હેરાન પણ થઈ શકે છે. અમુક વખત આવી કિકિયારી સાંભળીને બીજા લોકોને આઘાત પણ લાગી શકે છે. આથી જો તમે મોટેથી બૂમો પાડ્યા વગર પોતાની ખુશી વ્યક્ત કરો તો વધુ યોગ્ય છે. રમતના મેદાન પર મોટેથી બૂમો પાડવી કે કિકિયારી કરવી ઠીક છે, પણ અન્ય પરિસ્થિતિમાં શોરબકોર ન કરવો જોઈએ. એ યોગ્ય નથી. હવે પછી પોતાની ખુશી વ્યક્ત કરવા માટે શું તમે મોટેથી બૂમો કે કિકિયારી પાડશો કે લોકોને હેરાન કરશો? આપણે મોટેથી બૂમો પાડીને કે પછી કિકિયારી કરીને પોતાની ખુશી વ્યક્ત કરવી જોઈએ નહીં. આમ કરવાથી બીજા લોકોને તકલીફ થઈ શકે છે. શું તમને કોઈ શંકા છે? કૃપા કરી મને જણાવજો. અમુક લોકો બીજા લોકોને ચીડવીને કે એમની મજાક ઉડાવીને ખુશ થાય છે. આ હકારાત્મક કેવી રીતે હોઈ શકે? શું આ જ તમારો પ્રશ્ન છે? ખૂબ જ સરસ. કોઈને ચીડવવું કે તેમની મજાક કરીને તે ઘણું જ ખરાબ અને શુષ્ક વર્તન હોય છે. હસવું તો માત્ર ખુશી કે પ્રસન્નતાને દર્શાવતું નથી. જ્યારે આપણે કોઈકની મજાક ઉડાવીએ છીએ ત્યારે પણ આપણે તેના પર હસીએ છીએ. આ રીતે હસવાથી આપણે પોતાને બીજા કરતાં ઊંચા દર્શાવીએ છીએ. અમુક વખત આપણે શરમમાં મુકાઈ જવાને કારણે પણ હસીએ છીએ. દાખલા તરીકે આપણે આપણી નવી પેનને બીજાને બતાવીને ઉત્સાહથી પૂછીએ છીએ, આ સરસ છે ને? જો તે વ્યક્તિ તમારી મજાક ઉડાવતા હશે તો તમને ખરાબ લાગે છે, બરાબર ને? આવા હાસ્યથી તકલીફ થાય છે. કોઈ વ્યક્તિને નીચી દેખાડીને તેના પર હસવું અપ્રિય અને અપમાનજનક છે. આ પ્રકારનું હાસ્ય લોકોને ભેગા નથી કરતું, પરંતુ તેમની વચ્ચે તિરાડ ઊભી કરે છે. તેને કારણે પરસ્પરના સંબંધો ખરાબ થાય છે. જ્યારે આપણે બધા સાથે હળીમળીને રહીએ છીએ અને તેમનું ધ્યાન રાખીએ છીએ તો તેનાથી આપણને સંતોષ અને ખુશી મળે છે. શું તમે ક્યારેય કોઈકની મજાક ઉડાવી છે કે પછી તેનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો છે? મને ખાતરી છે ક્યારેક તો આપણે બધાએ આવું કર્યું જ હશે. આવું કરવાથી બીજી વ્યક્તિને કેવું લાગ્યું હશે તે પ્રમાણે કોઈએ પણ તમારી સાથે મજાક ઉડાવી હશે ત્યારે તમને કેવું લાગ્યું હશે? શું તમે તમારા મિત્ર સાથે જોડી બનાવીને આ વિશે વાત કરશો? આ વિશે ખુલ્લા મને વાત કરવા માટે આભાર. શું હવે તમે કોઈની મજાક ઉડાવશો કે કોઈનું અપમાન કરશો? મને ખાતરી છે કે હવે તમે સમજી ગયા છો કે આવું કરવાથી કેટલી તકલીફ થાય છે. કોઈનું અપમાન કરવાથી સંબંધો ખરાબ થાય છે. સાચી ખુશીથી
મન મળે છે. હળી મળીને રહેવાથી અને બીજા લોકોનું ધ્યાન રાખવાથી જ ખુશી મળે છે. આવો ફરીથી કહીએ. કોઈનું અપમાન કરવાથી સંબંધો ખરાબ થાય છે. સાચી ખુશીથી મન મળે છે. હળી મળીને રહેવાથી અને બીજા લોકોનું ધ્યાન રાખવાથી જ ખુશી મળે છે. જો કોઈની મજાક કરવામાં આવે કે પછી તેને ચીડવવામાં આવે તો તેનાથી સામેવાળાને તકલીફ થાય છે. આવું કરનાર લોકોને અમુક સમય સુધી મજા આવતી હશે, પરંતુ તેનાથી સાચી ખુશી ક્યારેય નથી મળતી. ધારો કે તમારા મિત્રને દરેક વાતમાં સારું સારું એવું બોલવાની આદત છે. જો તમે તમારા અમુક મિત્રો સાથે તેને સારું સારું એવા નામથી ચીડવશો તો શું તમારા તે મિત્રને તકલીફ નહીં થાય? કોઈને ચીડવવાથી જે મજા આવે છે તેમાં સાચી ખુશી મળતી નથી. આમ કરવાથી તો તમારા મિત્ર અને તમારી વચ્ચેના સંબંધો ખરાબ થઈ શકે છે. આપણે આ વાતની કાળજી રાખવી જોઈએ અને બીજાને તકલીફ થાય કે દુઃખ પહોંચે તેવું કોઈ પણ કામ કરવું જોઈએ નહીં. આવી ઘટનાઓને યાદ કરવાનો પ્રયત્ન કરો જ્યારે તમે કોઈને ચીડવ્યા હોય અને જ્યારે કોઈએ તમને ચીડવ્યા હોય. શું તમે આ વિશે બીજાને જણાવી શકો છો? કૃપા કરીને 2 વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ સામે આવી જાઓ. શું હવે પછી તમે કોઈને ચીડવશો? મને આશા છે કે હવે પછી તમે આવું નહીં કરો. બીજા લોકોની મજાક કરવાથી અને તેમને બિનહાનિકારક હોય તેવી આદતોને યાદ કરાવવાથી તમને તકલીફ થાય છે. કોઈને નીચા દેખાડવાની જેમ જ જો કોઈને નાની નાની વાતોમાં ચીડવવામાં આવે તો પણ સંબંધોમાં કડવાશ આવે છે. આવો ફરીથી કહીએ. બીજા લોકોની મજાક કરવાથી અને તેમની બિનહાનિકારક હોય તેવી આદતોને યાદ કરવાથી તેમને તકલીફ થાય છે. કોઈને નીચા દેખાડવાની જેમ જ જો કોઈને નાની નાની વાતોમાં ચીડવવામાં આવે તો પણ સંબંધોમાં કડવાશ આવે છે. શું તમે એવું વિચારી રહ્યા છો કે હાસ્યની મદદથી આપણે શરમ અનુભવવાની લાગણીને કેવી રીતે છુપાવી શકીએ? આવો એક ઉદાહરણ જોઈએ. તમારી રજાઓ ચાલી રહી છે અને તમે રૂમમાં બેસીને ટીવી પર તમારો મનગમતો કાર્યક્રમ જોઈ રહ્યા છો. તમારી મમ્મીને તમારી મદદની જરૂર હોવાથી તેમણે તમને બોલાવ્યા. તમે ઘણા વ્યસ્ત છો અને તમે જવાબ નથી આપી રહ્યા. મમ્મી ગુસ્સામાં છે અને રૂમમાં આવીને મોટેથી કહે છે, શું તે સાંભળ્યું નહીં મેં શું કહ્યું? ભગવાન જાણે તું તારી જવાબદારીઓ ક્યારે સમજીશ. હવેથી કોઈ પણ કામ માટે મારી પાસે ના આવતો. મમ્મી પોતાની વાત કરી રહી હતી ત્યારે જ તમારો મિત્ર રમવા માટે તમને બોલાવવા આવી જાય છે. મમ્મી હંમેશા તમારા મિત્રનું હસીને સ્વાગત કરે છે, પરંતુ આજે તે તમારા મિત્ર સાથે વાત કર્યા વગર રૂમમાં જતી રહી. તમને શરમ આવે છે કારણ કે તમારો મિત્ર તે સમયે આવ્યો અને તેણે બધું જ જોયું. જ્યારે તમારો મિત્ર પૂછે છે કે શું થયું, તો તમે તે વાતને છુપાવવા માટે હસતા હસતા કહો છો, કશું નહીં. શરમ અનુભવવાની લાગણીને છુપાવવા માટેનું જે હાસ્ય છે તેનાથી શું તમને ખુશી મળે છે? શું તમે આવી કોઈ ઘટના વિશે વર્ગખંડની સમક્ષ કહી શકો છો? આભાર.
આપણે આપણી બધી જ લાગણીઓને બીજા લોકો સાથે વહેંચી શકતા નથી. આપણે હસીને સરળતાથી શરમ અનુભવવાની લાગણીઓને છુપાવી શકીએ છીએ. શરમ અનુભવવાની લાગણીને બીજા લોકોથી છુપાવવા માટે જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપણને ખુશી મળતી નથી. હાસ્યનો એક બીજો પ્રકાર પણ છે. તમે ઘણા દિવસ બાદ તમારા કાકાને મળો છો. તેઓ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે તમે કેટલા લાંબા થઈ ગયા છો. કાકા કહે છે, તમે તો હવે એકદમ યુવાન લાગી રહ્યા છો. આ સાંભળીને તમને ખુશી થાય છે અને તમે શરમાઈને હસો છો. શું તમે બંને આગળ આવીને આવી કોઈ ઘટના જણાવી શકો છો જ્યારે તમે શરમાઈને હસ્યા હો? આભાર. જ્યારે કોઈ આપણા વખાણ કરે છે કે આપણને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે પછી હાનિકારક ન હોય એવી મજાક કરે છે ત્યારે આપણે મોટે ભાગે શરમાઈને હસીએ છીએ. આવો એક સાથે કહીએ. જ્યારે કોઈ આપણા વખાણ કરે છે કે આપણને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે પછી હાનિકારક ના હોય એવી મજાક કરે છે ત્યારે આપણે મોટે ભાગે શરમાઈને હસીએ છીએ. આમ કરવાથી કોઈને તકલીફ નથી થતી અને જેના વખાણ કરવા આવ્યા હોય એને સારું લાગે છે. જે લોકો હંમેશા બીજા લોકોને હસાવતા હોય આપણે તેમને શું કહીને બોલાવીએ છીએ? હા, આપણે જોકર કહીને તેમની મજાક ઉડાવીએ છીએ. એ કહેવત છે, કોઈ પણ વસ્તુનો અતિરેક સારો હોતો નથી. આ જ વાત મજાક મસ્તીને પણ લાગુ પડે છે. મજાક સહજ હોવો જોઈએ, એવો હોવો જોઈએ જેનાથી કોઈને તકલીફ ના થાય. જ્યારે કોઈ પોતાને અને બીજાને ખુશ કરવા માટે હંમેશા મજાક કર્યા કરે છે ત્યારે લોકો તેને જોકર કહીને બોલાવે છે. મજાક મસ્તી ત્યારે જ સારા લાગે જ્યારે સમય, સ્થળ અને પરિસ્થિતિ યોગ્ય હોય. આવો ફરી કહીએ. મજાક મસ્તી ત્યારે જ સારા લાગે જ્યારે સમય, સ્થળ અને પરિસ્થિતિ યોગ્ય હોય. આપણે ખુશી વિશે વાત કરી હતી. આવો હવે આપણે આનંદ લેવા વિશે વાત કરીએ. એક રસપ્રદ કાર્ય કરીએ. હું ઈચ્છું છું કે તમારામાંથી અમુક લોકો હસવાના અને મજાક કરવાના એવા ઉદાહરણ આપે જેનાથી કોઈને કોઈ પ્રકારની તકલીફ ના થાય. મજાક ત્યારે જ સારો લાગે છે જ્યારે તેમાં કોઈની છેડતી કરવી, કોઈને ચીડવવું, તકલીફ પહોંચાડવી, કોઈને નીચા દેખાડવું કે કોઈને હેરાન કરવું વગેરેનો સમાવેશ થતો ન હોય. આ પ્રકારની મજાક મસ્તીમાં તમે શું જોયું? તેનાથી કોઈ પણ તકલીફ થતી નથી. આપણે મજા લેવા માટે બિરબલ, તેનાલીરમન અને મુલ્લા નસરુદ્દીનની વાર્તાઓ વાંચી શકીએ છીએ. આપણે સારી ભાવનાથી જ મજાક કરવી જોઈએ જેથી કોઈને પણ તકલીફ ના થાય. શું આપણે બીજી હકારાત્મક લાગણી આશ્ચર્ય વિશે વાત કરીએ? જ્યારે અચાનક જ કોઈ સારી ઘટના બને છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. આવી ઘટના થવાથી આપણને લાગે છે, શું આ સાચું છે કે સાચે જ? વગેરે. દાખલા તરીકે કલ્પના કરો કે તમે રજાઓ ગાળવા માટે કોઈ બીજા શહેરમાં રહેતા તમારા કાકાના ઘરે ગયા છો. સાંજે બજારમાં તમે ફરવા નીકળો છો.
ત્યાં તમને તમારો સહ અધ્યાયી મળી જાય છે. તમે હેરાન થઈ જાઓ છો અને વિચારવા લાગો છો કે તે પણ આ શહેરમાં કેવી રીતે આવી ગયો. આ આશ્ચર્યની લાગણી છે. એનું બીજું ઉદાહરણ, તમને લાગે છે કે તમારું વિજ્ઞાનનું પેપર સારું નહોતું ગયું. તમને ખબર હતી કે તમે પાસ તો થઈ જશો, પણ તમારા સારા માર્ક્સ મળવાની આશા નથી. જ્યારે તમને તમારી ઉત્તરવહી મળી ત્યારે તમે જોયું કે તમને 80% મળ્યા છે. તે સમયે તમે જે અનુભવ કરો છો તે આશ્ચર્યની ભાવના છે. મને ખાતરી છે કે બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક વાત પર આશ્ચર્ય તો થયું જ હશે. શું તમારામાંથી કોઈ પણ 2 વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આવીને બધાની સમક્ષ તેના વિશે જણાવશે? આભાર. હવે આપણે બીજી હકારાત્મક લાગણીઓ વિશે વાત કરીશું, જે છે ગર્વ અને સંતોષ. જ્યારે આપણે કોઈ કામ ખૂબ જ સારી રીતે કરીએ છીએ ત્યારે આપણને ગર્વ અને સંતોષ થાય છે. દાખલા તરીકે, તમને ગૃહ કાર્યમાં આપવામાં આવેલા બધા જ પ્રશ્નોને તમે ઉકેલી દીધા છે. બીજા દિવસે જ્યારે શિક્ષિકા પૂછે છે કે કેટલા લોકોના સાચા જવાબ મળ્યા છે, ત્યારે ખબર પડે છે કે ફક્ત તમને જ બધા જવાબ સાચા મળ્યા છે. ત્યારબાદ જ્યારે શિક્ષિકા અને બીજા વિદ્યાર્થીઓ તમારી પ્રશંસા કરે છે તો તમને ગર્વ થાય છે અને સંતોષ મળે છે. બરાબર ને? એક બીજું ઉદાહરણ આપો. આખું વર્ષ તમે નક્કામાં ખર્ચ પર કાપ મૂકીને થોડા પૈસાની બચત કરી, જેથી તમે જરૂરી પુસ્તકો ખરીદી શકો. તમારી મમ્મી જ્યારે વખાણ કરતા આ વાત તમારી ફોઈને કહેશે ત્યારે તમને ગર્વ થશે કે નહીં? કૃપા કરીને તમારામાંથી કોઈ પણ 2 વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આવીને કોઈ એક ઘટના વિશે જણાવે જ્યારે તમને ગર્વ અને સંતોષનો અનુભવ થયો હોય. આગળ આવી જાઓ. શું હવે આપણે આજે જે શીખ્યા તેને સંક્ષિપ્તમાં જોઈ લઈએ? કૃપા કરીને તમે બધા એક કરીને મને એક મહત્વનો મુદ્દો કહો. મજા, ચિંતા, અપમાન, આશ્ચર્ય, ડર, ગર્વ, ગુસ્સો અને ખુશી વગેરે અમુક એવી લાગણીઓ છે જેનો આપણે અનુભવ કરીએ છીએ. ખુશી, મજા, આશ્ચર્ય અને ગર્વ હકારાત્મક લાગણીઓ છે જેનાથી આપણને સારું લાગે છે. કોઈને અપમાનિત કરીને હસવું, કોઈને નીચા દેખાડવું, ચીડવવું, મજાક કરવી, આ બધી વાતોથી ખુશી મળતી નથી. આપણી ખુશીથી કોઈને પણ તકલીફ કે પરેશાની ન થવી જોઈએ. મજાક મસ્તી ત્યારે જ સારા લાગે છે જ્યારે સમય, સ્થળ અને પરિસ્થિતિ યોગ્ય હોય. જ્યારે આપણી સાથે અચાનક જ કોઈ સારી ઘટના ઘટે છે ત્યારે આપણને આશ્ચર્યનો અનુભવ થાય છે. જ્યારે આપણે કોઈ કામ ખૂબ જ સારી રીતે કરીએ છીએ ત્યારે આપણને ગર્વ અને સંતોષનો અનુભવ થાય છે. સરસ. શું આપણે એક કાર્ય કરીએ જેના દ્વારા આપણને આ બધી જ વાતો હંમેશા માટે યાદ રહી જાય? મારી પાસે 2 પ્રશ્નો છે જેના જવાબ પણ આપવામાં આવ્યા છે. પ્રત્યેક પ્રશ્ન માટે
એ જવાબને પસંદ કરો જે તમારા પ્રમાણે સૌથી વધુ યોગ્ય હોય. પ્રશ્ન 1. તમે એક ઇનામ જીત્યા છો જેના માટે લોકો તમારી પ્રશંસા કરી રહ્યા છે. તમે એ લોકોને શું કહેશો? જવાબ: અ. આ મારી ક્ષમતા દર્શાવે છે. બ. મેં કરી બતાવ્યું. બીજો પ્રશ્ન. તમે તમારા મિત્રને ગણિતના અમુક પ્રશ્નો શીખવ્યા. આ જ પ્રશ્નો પરીક્ષાના પેપરમાં પણ પૂછાયા. તેના માટે તમે શું કહેશો? જવાબ: અ. મને એ ખબર નથી કે હું ગણિતના મહત્વપૂર્ણ પ્રશ્ન વિશે આટલું સરસ અનુમાન લગાવી શકું છું. બ. મારો મિત્ર સરળતાથી પાસ થઈ જશે. શું તમે હવે પછી આવો તે પહેલા કાર્ય પૂર્ણ કરીને આવશો? નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે તમારું કાર્ય પૂર્ણ કરી લીધું હશે. શું આપણે આગળ વધીએ? પ્રશ્ન 1. તમે એક ઇનામ જીત્યા છો જેના માટે લોકો તમારી પ્રશંસા કરી રહ્યા છે. તમે એ લોકોને શું કહેશો? જવાબ: આ મારી ક્ષમતા દર્શાવે છે. આ જવાબ બતાવે છે કે તમે ગર્વ અને સંતોષની લાગણી અનુભવી રહ્યા છો. મેં કરી બતાવ્યું. આ જવાબમાં ખુશીની લાગણી ઝળકે છે. તમારો જવાબ શું છે? બીજો પ્રશ્ન. તમે તમારા મિત્રને ગણિતના અમુક પ્રશ્નો શીખવ્યા. આ જ પ્રશ્નો પરીક્ષાના પેપરમાં પણ પૂછાયા. તેના માટે તમે શું કહેશો? જવાબ: મને એ ખબર નથી કે હું ગણિતના મહત્વપૂર્ણ પ્રશ્ન વિશે આટલું સરસ અનુમાન લગાવી શકું છું. આ જવાબ આશ્ચર્યની લાગણી દર્શાવે છે. મારો મિત્ર સરળતાથી પાસ થઈ જશે. આ જવાબ દર્શાવે છે કે પોતાના મિત્રની યોગ્ય રીતે મદદ કરીને તમે સંતુષ્ટ છો. તમારો જવાબ શું છે? શું આપણે આગળના સત્ર તરફ આગળ વધીશું?